દિલીપભાઈ ખટાણા સમસ્ત પરિવારે આપણી વચ્ચે સૌભાગ્ય છે તેને ધરાશક જયરામગીરી જેવા સંત આપણી વચ્ચે છે એવા જયરામગીરી બાપુના ચરણોમાં નમન વંદન આપ સૌ મંચ ઉપર તમામ સમાજની ધોળી તલી અને આપ સૌ મારા રાહ નવઘણ જેવા યુવાન ભાઈઓ આપ સૌના ચરણોમાં નમનને વંદન કરું છું કે આ સમાજ એ ઉજળી પરંપરા શંકર ભગવાનના આપણા ઉપર આશીર્વાદ હોય કાળા મલિન ઓઢનારી જનેતાના આપણે સૌ છોરું છીએ આપણી ઉજળી પરંપરા છે ત્યારે આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગણોને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજે સૌના ભરોસાવાળો સમાજ છે આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના ચાહતા રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે દેવી શક્તિઓના આપણા ઉપર આશીર્વાદ છે એટલે આપ સૌને આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે અને આપ સૌને વિનંતી કરું જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાન પંચે એસટીના દરજ્જા આપેલા હતા કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટીના દરજ્જા હટાવી દેવામાં આવશે એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં નમન વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી રૂડો ને રૂપાળો રબારી સમાજ છે અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું હું કંઈ નથી તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર રહીશ જય વડવાળા જય વાળીનાથ